વેપારીની ગાડી હટાવવા બાબતે ફ્રૂટના વેપારીને વિધર્મી દ્વારા મારવાની ધમકી આપવામાં આવી। વડોદરા શહેર ખંડેરાવ માર્કેટમાં વેપાર કરતા વેપારીને ધમકી આપવામાં આવી છે। આજે સવારે 5 મિયાઝ નામના હિસાબે ફ્રૂટના વેપારીને મારવાની ધમકી આપવામાં આવી હતી। ફ્રૂટના વેપારી ગાડી હટાવવા માટે ધમકી આપવામાં આવી હતી અને ફ્રૂટના વેપારી થોડી ક્ષણોમાં ઘરે જતા વિધર્મી દ્વારા ફ્રૂટના વેપારીના ભાઈને આવીને મારવાની ધમકી આપવામાં આવી હતી અને 1 કલાકમાં 20 થી 25 છોકરાઓ દુકાન આજુબાજુ આવી ગયા હતા। ફ્રૂટના વેપારી સાથે આ ઈસમ સાથે કોઈપણ પ્રકારનો અગાઉ કોઈ બનાવ બન્યો ન હતો, પરંતુ ઈસમ દ્વારા ફ્રૂટના વેપારીને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો અને ફ્રૂટના વેપારીના સમર્થનમાં આજુબાજુના દુકાનોના વેપારી એકત્રિત થઈને વિધર્મી સામે ફરિયાદ કરવા માટે નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। કે તારા અને તારા ભાઈને અમે લોકો મારીશું, તમારે 1:30 વાગ્યા સુધી તમને જે કરવું એ કરી લો। અમે 1:30 વાગે એમનો ટોલું જોયું, 20 થી 25 માણસનું ટોલું હતું, એટલે પછી અમે લોકો 100 નંબર પર છૂટા છવાયા હતા અને એના પછી અમે લોકો સીધો એફઆઈઆર લખાવાઈ। એટલે ડાયરેક્ટ કઈ આવીને ધમકી આપવામાં આવી કે ફોન પર દુકાને ધમકી આપી, એની સીસીટીવી ફૂટેજ પણ છે, મેં નવાપુરા પોલીસ ચોકીમાં પણ હાજર કરી છે। ઓકે, ક્યાં છો, શું બનાવ બને તમારી જોડે? मैं नवापुरा पुलिस चौकी आयो છું આજે એફઆઈઆર લગાવવા। મારે ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટની દુકાન છે। સવારે 5 વાગે મિરાજભાઈ કહીને છે સામેની દુકાનમાં નોકરી કરે છે। ડ્રાઈવર ગાડી લઈને આવે અને ખોટી રીતે હેરાન કરે, ભાઈ અહીં ગાડી લગાવો ને અહીંથી ગાડી બહાર કાઢો। પછી મેં એને કીધું ભાઈ તને મારી ગાડીથી તકલીફ શું છે, મારી ગાડીને હેરાનગતિ કરવાની નહીં, કે સારું કહીને જતો રહ્યો। પછી 10, સાડા 10, પોણા 11 વાગે મેં દુકાને નહોતો હાજર, તો મારા ભાઈને એને ધમકીઓ આપી કે 15-20 જણ માણસો લઈ આવજો, તમે બંને ભાઈઓને હું મારીશ। અને પછી થોડી વારમાં જોઈએ તો 20 જણનો ટોળો સામે ઊભો હતો। સીસીટીવી કેમેરામાં ફૂટેજ છે જે એને ધમકી આપી છે, એમાં ક્લિયર દેખાઈ રહ્યું છે। આજે તમે ક્યાં આવ્યા? આજે અમે નવાપુરા પોલીસ ચોકીમાં એફઆઈઆર કરવા આવ્યા છે એના ખિલાફ। મારું નામ ખુશાલ ખેમચંદ પમનાની।